જય માતાજી। આપણે પાણી ગરમ મૂકી દીધું છે। પાણી એકદમ ઉકળી જાય એટલે આપણે તેમાં કાચા બી નાખી દઈશું અને તેને એકદમ આપણે ઉકળે ત્યાં સુધી ઉકળવા દેવાના છે। એકદમ 15 મિનિટ 20 મિનિટ માટે મીઠું નાખી દીધું છે અને પછી ચડી જાય કાચા બી એટલે આપણે તેમાં ચાળણીમાં એને કાઢી લઈશું। આ રીતને જ્યાં કાઢ્યું છે ચાળણ તેમાં કાઢી લીધા છે અને તેને આપણે ઠરવા દેવાના છે। એકદમ ઠરી જાય પછી આપણે તેને લોયામાં નાખવાના છે। આ મીઠું છે, મીઠું ગરમ થાય છે કડાઈમાં અને આ જો બી એકદમ ઠરી ગયા છે એ થાળીમાં કાઢી લીધા છે। કોરા થઈ જવા જોઈએ બી, કાચા બી છે। મીઠું ગરમ થઈ જાય એટલે આપણે તેને તેમાં નાખી દઈશું। મીઠું ગરમ થઈ ગયું છે હવે કાચા બી આપણે તેમાં નાખી દઈશું। આટલું બધું મીઠું છે, તમને એમ થશે કે ખારા થઈ જશે પણ કંઈ ખારા નહીં થાય। તેમાં જ જેમ તપશે એમ આપણા જે બી છે તે ખારા બી બની જશે અને આપણે તેને 15-20 મિનિટ સુધી આ જ રીતે આમાં શેકવાના છે મીઠામાં, એટલે તે એકદમ કડક થઈ જશે। ખારા બી કેમ કડક હોય એવી રીતના કુરકુરા થઈ જશે, ક્રન્ચી કેમ હોય ખારા બી એ રીતના આપણે 15-20 મિનિટ સુધી તેને આ રીતના ગેસ મીડિયમ રાખવાનો છે। હાવ ધીમો નથી રાખવાનો ને ફાસે નથી રાખવાનો, આ રીતના ફેરવતું રહેવાનું છે ચારેકોરથી ખારા બીને મીઠા સાથે। અને પછી જ્યાં સુધી આપણે હાથમાં લઈને જોવાનું કે એની જ્યાં સુધી ઉપરને જે ફોતરા હોય ખારા બીના એ નીકળે છે ત્યાં સુધી એને શેકવાના છે। જ્યારે ખારા બી ક્રન્ચી થઈ જશે એટલે આપોઆપ તેના ખારા બીના ફોતરા નીકળવા માંડશે ને આપણા ખારા બી બનીને રેડી થઈ જશે। જો આપણા ખારા બી બનીને રેડી થઈ ગયા છે। હવે હું તમને બતાવું છું કેમ ફોતરા નીકળે છે। આંગળીમાં લઈને આવી રીતના ચાળણીમાં ચારીને પછી આપણે મીઠું કાઢી નાખવાનું છે। જો ખારા બી ભાંગી જાય છે અને તેમાંથી ફોતરા પણ નીકળે છે એટલે આપણા ખારા બી બની ગયા છે બરાબર। એટલે આપણે તેને હવે ચાળણીમાં આ રીતના મીઠું બધું ચરાઈ જાય એટલે પછી કાઢી નાખશું। આ મીઠું તમારે રાખી દેવાનું, બીજી વાર પણ તમને કામ આવે જ્યારે તમારે ખારા બી બનાવવા હોય ત્યારે। મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો। હવે આપણા ખારા બી બનીને તૈયાર છે, તમે જોઈ શકો છો ફોતરા નીકળી ગયા છે ક્રિસ્પી ખારા બી। જય માતાજી। આપણે પાણી ગરમ મૂકી દીધું છે। પાણી એકદમ ઉકળી જાય એટલે આપણે તેમાં કાચા બી નાખી દઈશું અને તેને એકદમ આપણે